હરે કૃષ્ણ બધાને, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે આવી ગયા છીએ રથયાત્રામાં. અને રથયાત્રા ક્યાંય થઈ રહી છે? ટોરન્ટો, કેનેડામાં. તો ટોરન્ટો, કેનેડામાં એવરી યર રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જો તમને ન ખબર હોય તો ટોરન્ટો મેઇન સિટીમાં ડાઉનટાઉનમાં રથયાત્રા નીકળે છે 11 વાગે અને લાસ્ટલી 2 વાગ્યા સુધી ચાલે છે, 3 કલાક. અને પછી ભોજનનો અને બધાનો પ્રોગ્રામ હોય છે સેન્ટ્રલ આઇલેન્ડ પર. તો એ વિશે હું તમને એન્ડમાં માહિતી આપીશ. તો જુઓ, આપણે ઇન્ડિયામાં જે રીતની રથયાત્રા હોય છે એવું જ આયોજન દર વર્ષે અહીંયા કરવામાં આવે છે. આવી રીતે પહેલાં બલરામજીનો રથ હોય છે, પછી માતા સુભદ્રાનો, અને પછી લાસ્ટમાં જગન્નાથનો રથ હોય છે. તો જુઓ કેટલું એન્જોય કરે છે પબ્લિક. અહીંયા જો ભજન કીર્તન ચાલે છે. બધા ગોવાળિયાઓ અને ગોવાલાણા ડાન્સ કરે છે. છે ને, બાકી ઇન્ડિયા જેવું જ છે ને પ્રદર્શન. જો અહીંયા બલરામજીને તમે દર્શન કરી લો. કેટલું સરસ સુંદર સજાવ્યું છે રથને. અહીંયા બીજો રથ છે માતા સુભદ્રાનો. અહીંયા પણ ભજન કીર્તન થઈ રહ્યા છે. એટલા બધા ભોરિયાઓ આમાં જોઈન થયા છે. આપણી હિન્દુ કલ્ચર હવે ફોરેન કન્ટ્રીઝમાં પણ બહુ જ લોકો અપનાવવા માંડ્યા છે. અને ઇસ્કોનનું તો તમને ખબર જ હશે. ઇસ્કોન તો એવરી કન્ટ્રીમાં ઇસ્કોનનું ટેમ્પલ હોય જ છે. અને હરે કૃષ્ણનું ને ખૂબ જ મહત્ત્વ છે ઇસ્કોનનું બહારની કન્ટ્રીઝમાં. જો આ બીજો રથ હતો. અહીંયા પણ આવી રીતે ભજન કીર્તન કરે છે. રથની આગળ બધા રથને ખેંચવા માટે જોઈન થઈ ગયા છે. આ છે ભગવાન જગન્નાથનો રથ. ત્રણે ત્રણ રથ લાઈનમાં. જો રથયાત્રા સ્ટાર્ટ થઈ ગઈ છે. આવું એક ફન એલિમેન્ટ રથયાત્રાની શરૂઆતમાં રાખવામાં આવ્યું હતું. અને જો તમે કૃષ્ણ અને રાધા રાણીના શું કહેવાય એને, એ પણ હતા ઢીંગલાઓ. ધીરે ધીરે રથ આગળ આવશે. તમને હું બધું ડિટેલમાં આ વિડીયોમાં બતાવીશ. તમને બધું જ જોવા મળશે. આખી રથયાત્રા 20 મિનિટ્સનો વિડીયો છે. સ્કીપ ના કરતા અચૂકથી જોજો, છેલ્લે સુધી બન્યા રહેજો. ખૂબ હસી મજાક, હર્ષ ઉલ્લાસ, આનંદનો માહોલ હતો. ટોરન્ટોના મેઇન ડાઉનટાઉનમાં યંગ સ્ટ્રીટ પરથી રથયાત્રા નીકળે છે. અને યંગ સ્ટ્રીટથી નીકળીને ક્વીન્સકી સ્ટ્રીટ પર સ્ટોપ થાય. અને ત્યાંથી પછી તમે સેન્ટ્રલ આઇલેન્ડ જઈ શકો. ત્યાં પછી ભોજન પ્રસાદનું આયોજન કરાયેલું હોય. અને ઘણી બધી ઇવેન્ટ પણ સેન્ટ્રલ આઇલેન્ડ પર યોજના હોય છે એ લોકોની. આ ફેસ્ટિવલ ખાલી એક દિવસનો નથી હોતો. ફ્રાઈડે, સેટરડે અને સન્ડે 3 દિવસ હોય છે. પ્રી ફેસ્ટિવલ ફ્રાઈડે હોય છે,
સેટરડે રથયાત્રા નીકળે છે અને સન્ડે પણ ફેસ્ટિવલ હોય છે. યાત્રાનું ખૂબ મહત્ત્વ છે. અષાઢી બીજના રથયાત્રા નીકળે એવું કહેવાય કે ભગવાન નગર યાત્રામાં નીકળે એમના ભાઈ બહેન સાથે. ભગવાન જગન્નાથ, માતા સુભદ્રા અને બલરામ ત્રણેય ભાઈ બહેનો નગર યાત્રામાં નીકળે, પોતાના મામાના ઘરે જાય, મામાના ઘરે રોકાય. એટલે ઇન્ડિયામાં તો અષાઢી બીજના નીકળે, પણ અહીંયા કેનેડામાં તો આવી રીતે સેટરડે સન્ડે આયોજન કરતા હોય છે આ લોકો. જો આ રશિયન રાધા રાણીઓ કેવો મસ્ત નૃત્ય પ્રદર્શન કરી રહી છે. ઘણું બધું પબ્લિક હતું, ખૂબ મજા અને આનંદનો માહોલ હતો. લોકો ખૂબ એન્જોય કર્યું છે આજની રથયાત્રામાં. તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે. લોકો આજુબાજુના સિટીમાંથી, અમુક લોકો યુએસમાંથી પણ ટ્રાવેલ કરીને આવ્યા હતા રથયાત્રાને એન્જોય કરવા માટે. કારણ કે અમુક ઇવેન્ટ્સ થતી હોય છે, પણ જે કલ્ચરલ ઇવેન્ટ છે, જે હિન્દુ કલ્ચરલ ઇવેન્ટ, રિલિજિયસ ઇવેન્ટ છે, ખૂબ ઓછી થતી હોય. અને જ્યારે આવી ઇવેન્ટ થતી હોય ત્યારે કોણ એનો લાભ નહીં લેવા માંગે. એટલે ઘણા લોકો આવ્યા હતા અને ખૂબ મસ્ત આયોજન હતું. વચ્ચે વચ્ચે અમુક જગ્યાએ એ લોકો વોટર પ્રોવાઈડ કરતા હતા. જો કેટલું સરસ નૃત્ય પ્રદર્શન કરે છે આ લોકો. આ તો મને લાગે એ લોકોની કન્ટ્રીઝમાં બી આ લોકો બહુ જ ખૂબ પ્રચાર કરે છે હરે કૃષ્ણનો. આના ઘણા બધા વિડીયોઝ તમે જોયા હશે. આ લોકો જો રથને ખેંચે છે દોરડાથી. અહીંયા હરે કૃષ્ણનો નારા ઉપર ગોવાળિયાઓ ધૂમ મચાવી રહ્યા છે. તમે જો ના આવી શક્યા હતા વિડીયો દ્વારા, તમે દર્શન કરી લો પ્રભુના. આખી સ્ટ્રીટ પર આપણી પબ્લિક જ દેખાતી હતી આજે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ધીરે ધીરે પબ્લિક આગળ જઈ રહી છે, રથ આગળ વધી રહ્યા છે. બીજો રથ પણ આવી રહ્યો છે. જેઓ લોકો કેટલી ભાવનાપૂર્વક, કેટલા પોતાના દિલથી રથયાત્રામાં જોડાઈને કેટલું સરસ રીતે પોતાની ભક્તિનો ભાવ. જો રથ આ બીજા નંબરનો રથ છે. રથનું જે ઉપરનું
જો તમે દર્શન ન કર્યા હોય તો આ વિડીયો દ્વારા અચૂકથી દર્શન કરી લેજો. કેટલું માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે તમને. રથને પણ કેટલો ખૂબસૂરત સજાયા હતા. આ જ છે આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણો ગર્વ કે ભારતમાં ઘણા બધા ફેસ્ટિવલ્સ જે આપણને કલરફુલ આપણી ભારતીય સંસ્કૃતિ પર આપણને ગર્વ થવો જોઈએ કે કેટલું સરસ આપણું કલ્ચર છે. જો તે ત્યાં સુધી પબ્લિક છે. હવે બીજો રથ આગળ વધી રહ્યો છે અને પછી ભગવાન જગન્નાથનો રથ આવશે. જો ભક્તિનો રંગ કેવો લાગ્યો છે લોકો પર. કેવા કૂદી કૂદીને નાચી રહ્યા છે, ધૂમ મચાવી રહ્યા છે કેનેડાની સિટી ટોરન્ટોમાં. પેલું કહેવાય ને ભક્તિનો રંગ, એ રંગ જો તમને લાગે તો બીજા કોઈ રંગની જરૂર ના પડે. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. લોકો તાળીઓના ગડગડાટથી ભગવાનને વધાવી રહ્યા છે. નાથને વધાવી રહ્યા છે. Krishna Krishna Hare 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 Rama 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 Hare Hare. આ લોકો ઢોલક મંજીરા સાથે ભગવાનનું કીર્તન કરતા કરતા આગળ વધી રહ્યા છે. Hare Krishna 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 Hare 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 Rama Hare Krishna જો પબ્લિક કેટલી ખુશ, મજા, મસ્તીના માહોલ. ભગવાનના નામના નારાઓ સાથે આગળ વધી રહ્યા છે બધા. જો તમે આ વખતની રથયાત્રા મિસ કરી હોય તો નેક્સ્ટ યર અચૂકથી જજો. જો તમે કેનેડામાં સ્પેશિયલી ટોરન્ટો સિટીમાં અને એની આજુબાજુમાં રહેતા હોય તો જરૂર જજો. જો આ બધા ભોળિયાઓ જ છે છોકરાઓ. Hare Krishna 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 Hare 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 Rama Hare કેટલું Rama માનવ મહેરામણ છે ત્યાં સુધી. Hare Hare. આખી સ્ટ્રીટ આજે બ્લોક કરી દેવામાં આવી હતી ઇવેન્ટને લીધે. એટલે કોઈ પણ જાતનું વ્હીકલ કે કોઈ પણ જાતનું એ રીતનો ટ્રાફિક નહીં. ખાલી પબ્લિક જ જોવા મળશે તમને. કોઈ પણ જાતનું વ્હીકલ નહીં હોય.
આખી સ્ટ્રીટ બ્લોક હતી જો ઠીક ત્યાં સુધી છે ને પબ્લિક. હવે તમને દેખાશે કે કેટલી પબ્લિક હતી. હું ક્યારનો વિડીયોમાં કહું છું બહુ ક્રાઉડ હતું. હવે Hare લાસ્ટનું Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. ડેસ્ટિનેશન પર પહોંચવાની હતી એટલે લોકોનો જોશ વધતો જતો હતો. Oh, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Oh, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. જો આ કાકા કેટલા ખુશ છે, પૂરેપૂરા રંગાઈ ગયા હતા ભક્તિના ભાવમાં. કાળિયો પણ આવ્યો છે. ઓહો, કાળિયો પણ એની ધૂનમાં છે. તો ઇવેન્ટ રથયાત્રા સ્ટાર્ટ થાય છે યંગ સ્ટ્રીટ પરથી. જો તમે TMU સ્ટેશન જે કહેવાય ને કે મેઇન યંગ સ્ટ્રીટ પર તમે ડંડા સ્ટેશન, અત્યારે તો નામ બદલાઈ ગયું છે, ડંડા TMU સ્ટેશન કરી દીધું છે. ત્યાં આગળ ઉતરીને 5 મિનિટનું વોક કરશો તો ત્યાંથી રથયાત્રા સ્ટાર્ટ થતી હોય છે અને ત્યાંથી જશે ક્વીન્સ કી સ્ટ્રીટ પર. ત્યાં વોટરફ્રન્ટ, ક્વીન્સ કી સ્ટ્રીટ વોટરફ્રન્ટ, ત્યાં આગળ સ્ટોપ કરશે અને ત્યાં પછી આરતી હોય છે અને ત્યાંથી લોકો ફેરીઝ લઈને સેન્ટ્રલ આઇલેન્ડ પર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે ત્યાંથી લોકો સેન્ટ્રલ આઇલેન્ડ જાય અને ત્યાં ભોજન પ્રસાદની વ્યવસ્થા અને ત્યાં નાની મોટી ઘણી બીજી એક્ટિવિટીઝ કરતા હોય છે આપણા કલ્ચરને રિલેટેડ. તો તમે એ રીતનું પ્લાનિંગ કરીને નેક્સ્ટ યર જ ચોખ્ખી જજો. હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની આખી ડિટેલ્સ તમને મૂકી દઈશ, પણ આ લોકોની ડેટ્સ ઇવેન્ટ્સ ક્યારે થશે એની ડેટ્સ મંથ પહેલાં આવતી હોય છે, એટલે ડેટ્સ નહીં મૂકું પણ લોકેશન જરૂરથી શેર કરીશ તમને. ઇનકેસ તમે કેનેડાની ટોરન્ટોની બહાર હો અને નેક્સ્ટ યર આવવાનું વિચારી રહ્યા હો તો. આ બ્રિજની નીચે આવી ગયા છીએ. મારી ચેનલ હજી એટલો બધો ગ્રોથ નથી કર્યો, જસ્ટ સ્ટાર્ટેડ. તો જેટલો બી ટ્રાય કર્યો છે તમને વિડીયો બનાવીને મૂકવાનો જેથી તમે જોઈ શકો. લાઈક ને શેર જરૂરથી કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવી જ રીતે ટોરન્ટોની કલ્ચરલ ઇવેન્ટ્સ, ટોરન્ટો વિશે, આપણે ગુજરાતી કલ્ચર વિશે વિડીયોઝ આવતા રહેશે. અને આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. આવી જ રીતે નવા વિડીયો, નવી ઇવેન્ટ્સ વિશે હું વિડીયોઝ મૂકતો રહીશ અને તમારી સાથે બની રહીશ. બોલો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ,